વાવના ભાટવરવાસમાં નાના ભાઈએ મોટા ભાઈની ખુદ પોતે હત્યા કરી હત્યારો ભાઈ વાવ પોલીસ સ્ટેશન ખુદ હાજર થયો। માતાને હેરાન કરવાના મુદ્દે લોખંડની એંગલ મારી મોત નિપજાવ્યું। વાવ તાલુકાના ભાટવરવાસ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી દીધી છે। દિવાળી વેકેશનમાં સુરત અને મોરબીથી ઘરે આવેલા બે ભાઈઓ વચ્ચે 5 દિવસ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનું મન દુઃખનું આ હત્યાનું કારણ બન્યું હતું। મળતી માહિતી મુજબ નાના ભાઈએ મોટા ભાઈ વિક્રમભાઈના માથામાં લોખંડની એંગલ મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ ઘટના બાદ હત્યારો ભાઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। વાવ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। થરાદ ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું, ગત 30 તારીખના રોજ વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો। મૃતક વિક્રમભાઈએ તેમના સગા ભાઈને પાઇપ મારીને હત્યા કરી હતી। ડીવાયએસપીના જણાવ્યા અનુસાર આ બનાવ પાછળનું મુખ્ય કારણ એ હતું કે મૃતક વિક્રમભાઈ તેમની માતાને વારંવાર હેરાન કરતા હતા અને આરોપી ભાઈને પણ મારવાની ધમકી આપતા હતા। આ કારણોસર રાત્રિના સમયે બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં આરોપીએ વિક્રમભાઈના માથામાં એંગલ મારી દીધી, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું। આરોપી સામે ચાલી પોલીસ સ્ટેશન આવ્યો અને પોતાની હકીકત જણાવી। ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। પત્રકારોના પ્રશ્નના જવાબમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું, હાલ તપાસ ચાલી રહી છે। અત્યાર સુધીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી અંગેની હકીકત સામે આવી નથી। જોકે વધુ તપાસમાં કોઈ નવી હકીકત ખુલશે તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે। મારા વાવ પોલીસ સ્ટેશનમાં ગત 30 તારીખના રોજ ગુનો રજીસ્ટર થયેલ, એના અનુસંધાને હકીકત એવી છે કે ભાટવરવાસ ગામ છે, ત્યાં જે મરણ જનાર છે વિક્રમભાઈ કરી, એમને પોતાના સગા ભાઈએ એમની પાઇપ મારી માથામાં અને એની હત્યા કરેલી છે। આ બનાવ પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે એ અત્યારનો હાલનો જે આરોપી છે એમને એમની મધરને એટલે વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને મતલબ નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એમને પણ મારવાની ધમકી આપતો। એવા કારણોસર ભાટવરવાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના સગાભાઈ જે વિક્રમ રણજના છે તેને વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં પછી હાલનો આરોપી છે એ માથામાં એમને એંગલ મારી દે અને એ મરણ જાય છે અને આ ગુનો રજીસ્ટર થાય છે અને આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવી અને પોતાની હકીકત જણાવે છે, ત્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ કરે છે। આરોપીને અમે અરેસ્ટ કરી લીધો છે। આજે નામદાર કોર્ટમાં અમે રજૂ કરવાના છીએ અને આ ગુનાનું મુખ્ય કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વિક્રમ એ મતલબ એમની માતુશ્રીને હેરાન કરતો હોય, તેમજ આને કરતો હોય, આરોપીને પણ હેરાન કરતો હોય, એના હિસાબે હાલના આરોપી છે એને ઉશ્કેરાઈ ગઈ અને એમને માથામાં એંગલ મારી અને મૃત્યુ નિપજાવે છે। આ તો બીજું કોઈ વ્યક્તિનું કોઈ આરોપણ ઇન્વેસ્ટિગેશન ચાલે છે, જોઈ છે। હવે આમાં આગળ અત્યારે હાલની તપાસ સુધીમાં તો અમને બીજું કોઈ હકીકત મળેલ નથી, પણ વધારે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ હકીકત ખુલવા પામશે તો તે દિશામાં તપાસ થશે।